ઝઘડિયા તાલુકાના ટ્રાઇબલ ગામો જેવા કે ધારોલી ફીડર, આંબો ફીડર, સિયાલી ફીડર, વાસણા ફીડર, મોરણ ફીડર, પડાલ ફીડર, નવાગામ ફીડર, મોરતલાવ ફીડર, બોરજાઈ ફીડર, દરિયા ફીડર, કડિયા ડુંગર ફીડર આ તમામ ફીડર ઉપર આજ સુધી કોઈપણ જાતનું મેન્ટેનન્સ થતું નથી જેવા આક્ષેપ સાથે તમામ ગામના રહીશો સહિત છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપભાઈ વસાવા દ્વારા ઝઘડિયા ખાતે આવેલ જીઈબી એન્જિનિયરિંગ સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે આ તમામ ફીડર ઉપર કોઈ પણ જાતનું મેન્ટેનન્સ થતું નથી તો તેના કારણે વારંવાર લાઇટ જાય છે અને જેનાથી પીવાના પાણી તથા મૂંગા પશુઓને પીવાના પાણીની પણ તકલીફ પડે છે। જો મેન્ટેનન્સ વહેલી તકે કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી આંદોલન કરવાની ફરજ પડશે। મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે, દરિયા ફીડર છે, સિયાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, મોરતલાવ ફીડર છે, નવાગામ ફીડર છે, એમ ઘણા ફીડરો આવેલા છે। આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઇટ નથી આવતી, જે મેન્ટેનન્સનો અભાવ છે, જે મેન્ટેનન્સ થતું નથી, અપૂરતો વીજળી પુરવઠો મળે છે એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે, જે મૂંગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની, એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે। જો એ રજૂઆત જો 10-15 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું। કયા કયા ગામના લોકો જોડાયા છે? એમાં આંબોસ ફીડર છે, ધારોલી ફીડરના લોકો છે, દરિયા છે, સિયાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, નવાગામ ફીડર છે, મોરતલાવ છે, બોરજાઈ છે, એમ આ ઘણા ગામડાઓ છે। નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા।